શિવલિંગ બનાવ્યું છે. રજા કરીએ છીએ. ફેલિશાબેન બહુ સરસ શિવલિંગ બનાવ્યું છે. જો કેવું સરસ, એમાં પાછું ત્રિશૂળ છે. પછી વાહ, બહુ સરસ હો. એમાં પાછું બીલીપત્ર ચડાવ્યું છે. બહુ સુંદર. વાહ ભાઈ વાહ. પછી ગાર્ગી બેને શું બનાવ્યું છે? વાહ, મસ્ત ઘર બનાવ્યું છે આ તો. અને એમાં ઉપર છે ને, તમે ગુજરાતીમાં નામ લખી દેજો. તમારા મમ્મી પપ્પાને કહેશો ને તો એ તમને મસ્ત શીખવાડશે. ગાર્ગી એવું લખજો ગુજરાતીમાં. વાહ. અને આ તો પાછું ફૂલ છે. આ શેનું બનાવ્યું છે ફૂલ? બહુ મસ્ત બનાવ્યું છો. તમારો અવાજ મને નથી સંભળાતો. બહુ સરસ. પછી સ્પૃહાબેને શું બનાવ્યું છે? આ તો પાંડા લાગે છે ભાઈ. વાહ, જાતે દોર્યું છે? વાહ, બહુ સુંદર ભાઈ. બહુ સરસ. બહુ સરસ. પછી બીજા કોઈ કઈ બનાવ્યું છે? તમે કઈ ચિત્ર દોર્યું હોય, બહારથી કઈ રમકડું લાવ્યા હોય? રમકડું હોય તો ચાલે. તમારી પાસે કોઈની પાસે ગાડી કે બંદૂક કે એવું હોય તો બતાવજો પાછા. તમારી પાસે રમકડા હોય ને તો એ બતાવજો પાછા. આ શું છે ગાર્ગીબેન? તમારો અવાજ નથી આવતો એટલે મને સંભળાતું નથી. વાહ, શું કયો છો? હા, તો નાનકડું પુસ્તક બનાવ્યું છે. જો વાહ, એની અંદર પાછા રંગ પૂર્યા છે. બહુ સુંદર. પછી બીજા કોઈ કઈ બનાવ્યું છે? તો બતાવજો. કોઈ કઈ બનાવ્યું છે? સરસ. ચાલો, તો આપણે છે ને સમય થઈ ગયો છે. આપણે પ્રાર્થના કરી લઈએ. હો. ઓમ સત્યમ વદ. ઓમ સત્યમ વદ. ધર્મમ ચર. ધર્મમ ચર. સ્વાધ્યાયાત્માન પ્રમદ. સ્વાધ્યાયાત્માન પ્રમદ. માતૃદેવો ભવ. માતૃદેવો ભવ. પિતૃદેવો ભવ. પિતૃદેવો ભવ. આચાર્ય દેવો ભવ. આચાર્ય દેવો ભવ. અતિથિ દેવો ભવ. અતિથિ દેવો ભવ. રાષ્ટ્ર દેવો ભવ. રાષ્ટ્રદેવો ભવ. ઓમ અસતો મા. ઓમ અસતો મા. તદ્ગમય. તમય. તમસો મા. તમસોમા. જ્યોતિર્ગમય. જ્યોતિર્ગમય. મૃત્યુર્મા. મૃત્યુર્મા. અમૃતમ ગમય. અમૃતમ ગમય. ઓમ શાંતિ. ઓમ શાંતિ. 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 ઓમ સહના ભવતુ. ઓમ સહનાવતુ. સનો ભુનક્તુ. સનું ભુનક્તુ. સવીર્યમ. સવીર્યમ. કરવાવહે. કરવાવહે. તેજસ્વિના.
તેજસ્વીના વધિતમસ્તુ વધિતમસ્તુ મા ઓમ વિદ્વિષાવહે ઓમ ઓમ શાંતિ શાંતિ ઓમ શાંતિ 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 ખૂબ સરસ. શાંતિ હવે કવિન કાકા આવી ગયા છે આપણને મસ્ત મજાની વાર્તા કેવા. કેમ છો છોકરાઓ? તમને મારો અવાજ આવે છે? એ હું પણ મજામાં છું. તમે લોકો કેવું છે અત્યારે? તો કેવું છે? સરસ. જર્મનીમાં વેધર કેટલું સરસ છે હે મસ્ત. આપણને ઉનાળો આવી ગયો છે હે. સરસ મજાનો સુરત દાદા હોય છે રોજ. હે તમને મજા આવે છે બહાર રહેવાની, રમવાની? હે કેમ થોડીક? બધી કેટલી બધી વાર આપણે તો કેટલી બધી વાર આપણે તો સન છે ને, તમને ખબર છે સન આપણા જીવનમાં કેટલો બધો ઉપયોગી છે? તમને ખબર છે? સુરત દાદા જો હોય ને તો આપણને છે ને કહું, સુરત દાદા માંથી આપણને કયું વિટામિન મળે તમને ખબર છે કોઈને? વિટામિન ડી મળે. હો, આપણે હાડકા માટે છે ને સુરત દાદા નું છે ને હોવું બહુ જ જરૂરી છે. હો, એટલે જયારે જર્મનીમાં સુરત દાદા આવે ને તો આપણે લોકોએ છે ને બહાર રહેવાનું સરસ મજાનું છે ને આપણે વિટામિન ડી મળી શકે ને સુરત દાદા નું જેટલું વધારે એટલું બહુ જ સારું. તો આપણને છે ને જયારે વિન્ટર હોય ને, જયારે સુરત દાદા ના હોય ને ત્યારે પણ આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં વિટામિન ડી હોય તો આપણને છે ને હાડકાના દુખાવા ના થાય. ઘણી વાર તમે સાંભળતા હશો કે મને છે ને હાથ બહુ દુખે છે, પગ બહુ દુખે છે. તો એ એની કારણે હોય કે આપણામાં વિટામિન ડી ની ખામી હોય ને તો આપણા હાડકા દુખે. એટલે સુરત દાદા તો બહુ જ જરૂરી છે. એટલે તમને જેટલું મન થાય ને આપણે સ્કૂલેથી આવવાનું અને સરસ મજાનું કિન્ડર ગાર્ડન માંથી સ્કૂલેથી આવીને સરસ મજાનું હોમવર્ક કરીને મમ્મી પપ્પાની આજ્ઞા લઈને બહાર રમવા જવાનું. સરસ મજાનું. અને બહાર રહેવાનું સરસ. જેટલું વધારે તમે બહાર રમી શકો ને એટલું સારું. તો બહાર આઈસ્ક્રીમ ખાવાનો. હા, આઈસ્ક્રીમ પણ ખાવાની કેટલી મજા આવે હે ઉનાળામાં તો. એટલું બધી મજા આવે આપણને. સરસ. ચલો છોકરાઓ, આજે છે ને હું તમારી માટે છે ને એક બબલો વાંદરો અને હસતું જંગલ એની વાત લઈને આવ્યો છું. તો એક છે ને એક વખતની વાત છે ને, એમાં છે સુંદર લીલુંછમ જંગલ હતું. ત્યાં બધા પ્રાણીઓ પ્રેમથી રહેતા હતા. પરંતુ એક જ પ્રાણી એવું હતું જેને મસ્તી કર્યા વગર એક મિનિટ પણ ના ચાલે. એ કોણ હતું ખબર છે? બબલો વાંદરો. એ બબલો છે ને સવારે ઉઠે ને ત્યારથી જ એની મસ્તી શરૂ થઈ જાય. જો સવારે ઉઠે ને તો પહેલા શું કરે ખબર છે? સૌથી પહેલા તો છે ને પોતાની પૂંછડી પકડીને જ ગોળ ગોળ ફરે. પોતાની પૂંછડીને પકડવા દોડે. એ પૂંછડી તો પકડાય નહીં ને, કેટલી વાર ગુથામણા ખાય ને પડી જાય. પછી કે કરે, ઓ બાપરે, મારી પૂંછડીએ તો મને હરાઈ દીધો, હું પકડી જ નથી શકતો મારી પૂંછડીને. બધા પ્રાણીઓ છે ને એને જોઈને હસવા માંડે કે આ કેવો ગાંડો છે, પૂંછડી પકડવા જાય છે અને એમાં પડી જાય છે. તો બધા પ્રાણીઓને કે કરે, બબલા તું ક્યારે મોટો થઈશ? બબલો કે હું જો મોટો થઉં અને આવું બધી મસ્તી ના કરું તો જંગલમાં હસાવશે કોણ કોઈને? બધા કે એ વાત સાચી. હો, પછી એક વાર તો શું થયું ખબર છે? બબલાએ છે ને જોયું કે હાથી ગજરા જે છે ને ઘણી બધી મીઠી કેરીઓ ભેગી કરી હતી. એક જગ્યાએ એને સરસ મજાની મીઠી કેરીઓ ભેગી કરેલી. બબલાને વિચાર આવ્યો કે ચલો ને થોડી મજાક કરીએ. તો છે ને બબલો છે ને એક પછી એક કેરી લઈને છે ને ઝાડ ઉપર ચડી જાય અને છુપાઈ દે. તેટલામાં તો હાથીભાઈ આયા. ગજરા ધીરે ધીરે હાથીભાઈ ધમ 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 ચાલતા ચાલતા આયા કે ચલો હવે નિરાતે હું મારી કેરીઓ ખાઉં. ત્યાં તો જોવે ને તો કેરીઓ જ ના બચી. બધી કેરીઓ ત્યાંથી સપાટ થઈ ગયેલી. હાથી કે અરે મારી કેરીઓ ક્યાં જતી રહી? કોણ લઈ ગયું?
તો પોપટ બી આયા કે હાથીભાઈ મને એવું લાગે છે કદાચ કેરીઓને પણ ચાલવાનું મન થયું હશે એટલે અહીંથી ફરવા જતી રહી લાગે છે. એ હાથી તો ગુસ્સે થયો કે કેરી તો થોડી કઈ ફરવા જઈ શકે. તો એટલામાં તો હાથી ગુસ્સે કરતો હતો ને તો એને છે ને એની સૂંઢથી છે ને એની બાજુમાં જે ઝાડ હતું ને એને જોરથી માર્યો કે એને ગુસ્સો આવ્યો ને એટલે તો ઝાડ ઉપરથી ટપાટપ કેરીઓ નીચે પડવા માંડ્યા. ગજરાતને તો થયું કે આ કેરીઓ ટપાટપ નીચે પડવા માંડી કે ગજરાત કે આ ક્યાંથી કેરીઓ આવી ભાઈ? હે તો ઉપરથી બબલો બોલો, અરે ગજરાજ આ કેરીઓ તમને હેલો કે છે, હેલો તો કહો એમને. તો હાથી હસવા માંડ્યો કે આ બબલાએ આ બધી મસ્તી કરેલી હો અને એ કેરીઓ લઈને ભાગી ગયેલો. પછી એકવાર શું થયું ખબર છે? એ જંગલનો રાજા છે ને શેરુ સિંહ બપોરે ઘોર ઊંઘમાં હતો. એકદમ ઊંઘમાં. હે તમને ખબર છે સિંહ જે છે ને દિવસનું છે ને 20 કલાક સુધી ઊંઘી શકે. 20 કલાક સુધી ઊંઘી શકે. અને એ તમને ખબર છે વાત કે સિંહ અને સિંહણ હોય ને તો સિંહ જે છે ને એ ઊંઘતો હોય ને સિંહણ જે છે ને શિકાર કરવા માટે છે ને સિંહણ જાય. સિંહણ બહાર જાય અને શિકાર કરીને લાવે. સિંહને બહુ કામ કરવું ગમે નહીં. આખો દિવસ છે ને 24 કલાકમાંથી 20 કલાક સુધી સૂતો હોય અને જયારે એને ભૂખ લાગે ને ત્યારે જ ઉઠે, બાકી એ સૂતો જ રહે. તો બબલાને થયું કે લાવો ને આ સિંહનું મસ્તી કરીએ આપણે. તો બબલો છે ને ધીરે ધીરે ત્યાં જાય છે અને શેરીની મૂછમાં છે ને નાનકડું પીછું ફેરવા માંડે. શેરીની મૂછ હોય ને સિંહની મૂછો હોય, તમને ખબર છે? સિંહની મૂછો હોય ને એમાં નાનો એ છે ને નાક પાસે છે ને પીછું ફેરવા માંડે. તો સીધો ઊંઘતો હોય છે. એ તો એવી છીક થાય છે ને, એવી છીક આવે છે ને આખા જંગલના પાંદડાઓ બધા હલવા માંડે છે. સિંહની તો છીક બધા પક્ષીઓ ડરી જાય છે. બબલો પાછો ને દોડીને પાછો ઝાડ પાછળ છુપાઈ જાય છે. ત્યાં તો શેરુ છે ને ઉઠી જાય છે. કે છે કે મને લાગે છે મારી મૂછમાં કોઈ ચકલી રહેવા આવી હોય એવું લાગે છે. તો બધા એ હસવા માંડે છે ને બધા પ્રાણીઓ કે ઓ શેરુજી આ તમારી મૂછમાં કઈ ચકલી નથી આવી? આ તો પેલા બબલા વાંદરાય છે ને જે એવું પેલી સળી કરી ને એટલે તમને એવું લાગ્યું. તો શેરુ તો એવું ગુસ્સે થાય કે બબલા હું જયારે ઊંઘતો હોઉં ને ત્યારે મસ્તી નહીં કરવાની હો, મને ઊંઘવા દેવાનો, નહીં તો જો તારી વાત છે. બબલો કહે અરે ના શેરુજી સોરી, હવે તમે ઊંઘતા હશો ત્યારે તમારી સાથે મસ્તી નહીં કરું, તમે શાંતિથી સુઈ જાઓ. પછી તો છે ને કાચબો છે ને ધીમે ચાલતો હતો. તો બબલો બોલ્યો કે અરે કાચબા કાકા તમે ચાલો છો કે ઊંઘતા આગળ વધો છો એ જ નથી ખબર પડતી. કાચબો કે અરે હું તો ધીરે ચાલું છું. હું જેવું ધીરે ચાલું છું ને એટલો રસ્તો ભૂલતો નથી. તો બબલો કે હું છે ને બતાવું તમને કે કઈ રીતે ઝડપથી દોડાયો. તો બબલો તો દોડવા ગયો અને ધડામ દઈને કેળાની છાલ ઉપર લપસી ગયો. અને કાચબો ધીરે આવ્યો અને બોલ્યો કે ઝડપ સારી પણ ધ્યાન વધારે સારું. કાચબા એને શીખ આપ્યો કે ઝડપ કરે બરાબર છે પણ તું જો ધ્યાનથી ઝડપ ના કરે તો છે ને આવું થઈ શકે, પડી શકે છે. ઘણા લોકો છે ને દોડવાનું કે ને તો દોડ કરે, સીધું દોડે, પણ તમારે ક્યાં દોડવાનું છે એ જોવે નહીં. અને જો તમે કેવું ધડામ દઈને પડો ને તો એવું કાચબાએ શીખ આપી કે ધીરે તમે કરો ને પણ તમે સાતત્યપૂર્ણ કરો ને તો તમે આગળ વધી શકો અને સરસ રીતે આગળ વધી શકો. તો છે ને બબલાને થયું કે હા આપણે પણ આવું જ કરવું જોઈએ, દોડ નહીં કરવાની કઈ. પછી છે જંગલનો પોપટ છે ને બધાની નકલ કરતો હતો એકવાર. તો બબલો બોલ્યો કે અરે આજે મારી નકલ તો કર પોપટ. પોપટ બોલવા માંડ્યો કે હું બબલો છું, હું પહેલા પડી જાઉં, પછી હસું અને પછી ફરી પડી જાઉં. તો બધા પ્રાણીઓ એટલા હસવા માંડે છે ને કે આ પોપટે તો નકલ નહીં સાચી વાત કીધી છે ભાઈ. બબલો આવો જ છે, પેલા છે ને પડી જાય, પછી હસે અને પછી પાછો પડી જાય. બધા પ્રાણીઓ એટલા બધા હસવા માંડ્યા ને અને મોર પણ નાચવા માંડ્યો. પછી છે ને એકવાર શું થયું ખબર છે કે એકદમ વરસાદ શરૂ થઈ ગયો. બબલાએ છે ને મોટા પાનની છત્રી બનાવી દીધી
હે આપણે તો છત્રી હોય ને એવી બબલાએ છે ને મોટા પાન લીધા અને એની છત્રી બનાવી લીધી. અને પછી સસલા ભાઈએ પણ એવી છત્રી બનાવી ને હાથીએ પણ બનાવી. અને બધા પણ હાથીની છત્રી છે ને એટલી નાની હતી ને કે માત્ર તેની સૂંઢ જ ભીની ના થાય, ખાલી સૂંઢ રોકી શકે ને એટલી જ છત્રી હતી. તો બબલોભાઈ બોલ્યો કે ગજરાત તમારી છત્રી તો સૂંઢ માટે છે. હાથી બોલ્યો તો શરીર માટે બીજી બનાવી આપ. તો બધા હસવા માંડ્યા કે અરે શરીર, હાથીભાઈ નું તો શરીર કેટલું મોટું હોય, એવી તો કઈ છત્રી હોતી હશે? એની માટે તો મોટું ઘર જોઈએ, મોટી ઝૂંપડી જોઈએ, એમાં હાથીભાઈ આવી શકે, કઈ છત્રી ના બને. બધા પ્રાણીઓ હસવા માંડ્યા, કીધું કે હાથીભાઈ તમે પેલા બખોલમાં જતા રહો મોટા, એમાં જ તમે સમાઈ શકશો, તમારા જેવી કોઈ છત્રી હોઈ શકે નહીં. અને બધાએ પોતપોતાની છત્રી બનાવીને વરસાદમાં શાંતિથી બેસી રહ્યા. પછી તો એક વાર શું થયું ખબર છે? બબલાને છે ને મધ ખાવાની બહુ ઈચ્છા થઈ કે આજે તો મારે છે ને મધ ખાવું છે. અને એ છે ને આજુબાજુ છે ને જોવા માંડ્યું કે ક્યાંથી આપણને મધ મળે. તો એ જે ઝાડ ઉપર જાય છે ને, તો એ ઝાડ ઉપર છે ને મધપૂડો હોય છે. તો એ તો મધપૂડો છે ને હલાવવા માંડે છે કે અહીંયાથી મને મધ મળશે. અને પછી જેવો મધપૂડો હલાવે છે ને તો મધમાખીઓ બોલવા માંડે છે, પકડો પકડો, આ બબલાને પકડો, આપણું ઘર હલાવે છે. તો બબલો તો દોડ્યો, સસલો પણ પાછળ દોડ્યો, હરણ પણ દોડ્યું, અને બધા છે ને દોડા દોડ કરવા માંડ્યા જંગલમાં. અને મધમાખી એમની પાછળ બરાબર ની પાછળ પડી ગયા. અરે મારા ઘરને હલાવે છે, બબલા ઉભો રહે, તારી તો વાટ નથી. તો બબલો તો દોડો 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 કર્યો ને, તો ત્યાં તો છે ને આગળ તળાવ આવ્યું. તળાવમાં સરસ ધમ દઈને પડ્યો તળાવમાં, અને સીધો તળાવમાં અંદર જતો રહ્યો. અને મધમાખીઓ તો જોયું, તો મધમાખી તો તળાવમાં અંદર ક્યાંથી જાય, ત્યાંથી ઉડી ગયો. પણ બબલાને છે ને તરતા આવડતું નતું. તો એ નીચે તળાવમાંથી છે ને, ઓ બાપા રે બચાવો, હું તો તળાવમાં પડી ગયો છું, બચાવો બચાવો, ઓ ગજરાજભાઈ બચાવો, એમ કર્યું ને. તો ગજરાજે છે ને એની સૂંઢ આગી કરી અને છે ને માંડ બબલાને છે ને તળાવમાંથી બહાર કાઢ્યો. અને એને બબલાને કીધું કે અરે ભાઈ, તું આવી કેમ મસ્તી કરે છે કે જેથી તારું જીવ જોખમમાં પડી જાય? બબલો કે મને મસ્તી કરવી બહુ ગમે છે, એટલે હું તો કર્યા જ રાખું. હું જો મસ્તી ના કરું ને તો જીવનમાં શું મજા છે? મસ્તીની જ તો મજા છે. તો બધા કે કઈ વાંધો નહીં, આ રીતે તે મધમાખીને હલાવી, મધમાખી તારી પાછળ પડી, તો તું કેટલા 6 મહિનાથી નાયો નતો, તો એ પ્રમાણે તારું નાહવાનું તો થઈ ગયું બબલા. તો બબલો કે હા જોયું, મારે નાહવાનું થઈ ગયું, 6 મહિનાથી નતો નાયો, આજે હું નહીં લીધું. બોલો કેવો ગંદો હતો બબલો, 6 મહિનાથી નાયા વગર બેસી રહેતો હતો. બોલો. પછી છે ને એક વાર શું થયું ખબર છે? એક વાર છે ને સસલાનો જન્મદિવસ હતો. અને સસલાનો જન્મદિવસ હતો ને, તો બબલાને થયું કે લાઈને હું એક કામ કરું, કેક બનાવવાનો પ્રયત્ન કરું. હું કેક બનાવું, કે સસલો છે ને મારો મિત્ર છે, આપણે મિત્રના બર્થડે હોય તો આપણે કંઈક ને કંઈક સરસ મજાની ગિફ્ટ લઈને જઈએ ને. તો એવું સસલાનો જન્મદિવસ હતો ને, તો બબલાને પણ થયું કે ચલો ને ભાઈ, હું કેક બનાવું સરસ મજાની, અને એવું કેક બનાવીને છે ને સસલાને છે ને હું સરપ્રાઈઝ આપું. તો બબલો તો બિચારો કેક બનાવવા બેસે જ, સરસ મજાનું બધેથી સરસ મજાની ચોકલેટ લઈ આવે છે. પછી છે ને એની બનાવવા માટે, કેક બનાવવા માટેનો લોટ લાવે છે, અને બધું ભેગું કરે, બધું ભેગું કરી દે છે. પછી એ ભેગું એને આમ આવે છે કે કેક તો કેવી ગળી હોય, તો મારે ખાંડ જોઈશે. તો એ ખાંડ લેવીને ખાંડ નાખી દે છે એમાં, બહુ બધી ખાંડ નાખે છે. અને બધું સરસ મજાનું એને હલાવીને સરસ મજાનું એને છે ને ત્યાં એક છે ને સુરજ દાદાની નીચે છે ને બહુ જ સૂરજ આવતો હોય, એની પાસે નીચે મૂકી દે છે કેકને ઠંડી થવા માટે, અને ગરમ કરવા માટે. ગરમ કરવી પડે ને આપણે કેકને, એવી ગરમ કરવા માટે છે ને એ બધાને મૂકી દે છે. તો બધા સરસ મજાની ગરમ થઈ ને કેક સરસ મજાની બની જાય છે. સુરજ દાદાની નીચે મૂકીએ તો કેટલી ગરમી આવે, એમાં કેકે બની જાય ભાઈ. તો કેક બની જાય સરસ મજાની. અને પછી તો એ જે છે ને પાછા સસલાના તો એની જન્મદિવસમાં જાય છે, અને સરસ મજાની કેક બનાવીને લઈને જાય છે. સસલા ભાઈને કે અરે સસલા, હું તારી માટે કેક લઈને આવ્યો છું.
સસલો કે અરે વાહ બબલા, તું તો કેટલો સારો છે, તું મારી માટે કેક લઈને આવ્યો છે. અને બબલો તો બધા છે ને બધાને કેક આપ્યો અને પછી કીધું કે લો ખાઓ. તો બધાએ જેવું પહેલું બચકું ભર્યું ને તો બધા આ થુ 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 કરે. અરે કે આ કેક બનાવી છે કે શું કર્યું છે, મીઠાનો પહાડ કર્યો છે, આખું કેક ખારી 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 છે. બબલો કે અરે મેં તો ખાંડ લીધેલી, આ ક્યાંથી ખારી આવી? બધા કે ખાંડ ક્યાંથી લીધેલી તે? તો કે આ મધમાખીની બાજુમાં હતી ને ત્યાં એક ખાંડનો ડબ્બો પડેલો એનાથી. તો એ ખાંડ નતું, એ તો મીઠું હતું. એમ મીઠા તે નાખી દીધા બબલા વિચાર્યા વગર. તો આખી ખાંડ મીઠી 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 એ ખારી 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 ખાંડ થઈ, આખી કેક થઈ ગઈ. અને બધા તો એવા એનો ઉધળો લીધો ને કે તને બનાવતા ના આવડતું તો કેમ બનાવે છે. બધા પ્રાણીઓ તો છે ને કેક થોડી કેક ખાય ને સીધા દોડ્યા પાણી પીવા કે આવી આટલું બધું તો ખાંડ વાળું, આટલી બધી મીઠા વાળી કઈ રીતે હું કેક ખાઉં. અને બધા પાણી 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 ખાઈ ગયા. અને બધા છેલ્લે હસવા માંડ્યા કે અરે બબલા, તે મહેનત તો કરી પણ જોયા જાણ્યા વગર કરે છે ને એટલે જ તું દર વખતે આવું થાય છે તારી સાથે. પછી એકવાર શું થયું ખબર છે, જંગલમાં છે ને હાસ્ય સ્પર્ધા રાખી. એક દિવસ બધા એવું નક્કી કર્યું કે આજે જે સૌથી વધારે હસાવશે ને તેને ઇનામ મળશે. જે પ્રાણી સૌથી વધારે હસાવશે ને એને ઇનામ મળશે. તો મોરે શું કર્યું કે ડાન્સ કર્યો, હાથીભાઈએ ગીત ગાયું, પોપટે નકલ કરી અને બબલો સ્ટેજ પર આવ્યો. કઈ બોલ્યો જ નહીં, માત્ર ચાલવા ગયો અને ફરી ધડામ દઈને પડ્યો અને પોતે જ પડી ગયો. અને બધા તો એટલા હશે, આખું જંગલ ગુંજી ઉઠ્યું. અરે આ બબલો ક્યારે સુધરવાનો નહીં. આખો દિવસ કઈક ને કઈક એ પોતાની જાતને શાંતિથી રાખે ને તોય પડે છે, અને મસ્તી કરે તોય પડે છે. આ બબલો છે ને આપણા જંગલની છે ને જાન છે. બબલો ના હોય ને તો આપણે આખું જંગલ છે ને હસ્યા વગરનું રહી રહે. તો શેરુસિંહે છે ને ત્યારે જાહેરાત કરી સ્પર્ધામાં કે આજથી બબલાને છે ને હાસ્ય મંત્રી બનાવવામાં આવે છે. હાસ્ય મંત્રી એ જે છે ને એ જે કરે ને એનાથી આપણા જંગલમાં છે ને બહુ ખુશખુશાલી રહે છે, બધા હસતા રહે છે પ્રાણીઓ. એટલે બધા એટલી બધી તાલીઓ પાડી. અને બબલાએ છે ને બબલો બોલ્યો, એની સ્પીચ આપી, એને ઇનામ મળ્યું ને ત્યારે. તો બબલો કે હું છે ને તમને વચન આપું છું કે રોજ ઓછામાં ઓછા 10 પ્રાણીઓને તો હું હસાવીશ જ. રોજ 10 પ્રાણીઓને તો હસાવીશ જ. એટલે આપણું જંગલ છે ને હસતુંમય રે. તો આવો હતો બબલો વાંદરો. તમને મજા આવી કે નહીં એની વાત સાંભળીને? મજા આવી. મજા. તો તમે પણ સરસ મજાનું તોફાન કરજો બબલા વાંદરાની જેમ. સરસ મજાનું તોફાન કરજો, હસતા રહેજો. આખો દિવસ આપણે છે ને હસતા રહેવાનું. તમને ખબર છે ચાર્લી ચેપ્લિન હતા ને, જે ચાર્લી ચેપ્લિન એ જે છે ને એવું કહેતા હતા કે જે માણસ છે ને દિવસમાં હસે નહીં ને એનો દિવસ છે ને સાવ ખાલી વેડફાયેલો હોય ને એવું કહેવાય. હસવું બહુ જરૂરી છે, પણ હસે એનું ખસે એવું પણ કે છે. એટલે બહુ હસવું નહીં, જરૂર પૂરતું હસવું જરૂરી છે. વાહ ભાઈ વાહ. તો ઘણા છોકરા તો છે ને રડતા હોય, ત્રોતલ હોય, કાયમ દુખી દુખી હોય, પણ જે હસે એ કેવું રૂડું લાગે. તો આપણે હંમેશા પ્રસન્ન રહેવાનું. કેવું રહેવાનું? પ્રસન્ન એટલે કે ખુશ. પ્રસન્ન એટલે ખુશ. હંમેશા આપણે કેવા રહેવું જોઈએ? ખુશ રહેવું જોઈએ. આપણે ઘણા તો છે ને દુખી જોઈએ. આપણે ખુશ રહેવાનું. તો હવે આપણે છે ને લખવાનું લઈ લ્યો. ચલો હું તમને આજે કવિન કાકા શેની વાર્તા કરી? જંગલની. આપણે જંગલ લખીએ. ચલો જંગલ કેમ લખાય? જ કરવાનો છે. જ પાછો કેટલા છોકરાને યાદ છે કે નહીં? જંગલ. લ
હવે લ લખો. જંગલ. જંગલ તો આમે સાચું લખ્યું છે ભાઈ? લખાઈ ગયું. આમે સાચું લખ્યું છે? ના શું વાંધો છે એમાં? કોઈને અનુત્રણ અનુસ્વાર. આ તો જગલ અનુસ્વાર. લખ્યું છે મેં. સાચું. વાહ, તમે લોકોને તો બહુ મસ્ત આવડે છે. તો આપણે શું કરવાનું? જંગલ. તો પેલા જ કરવાનો અને ઉપર અનુસ્વાર કરવાનો. જંગલ. ને તો જગલ થઈ જાય. જગલ સરસ. તો જંગલમાં તોફાની કોણ હતા? કયા ભાઈ હતા? વાંદરા ભાઈ હતા. તોફાની કોણ હતા? વાંદરા ભાઈ. તો લખો વાંદરા ભાઈ. તો વાંદરા. તો પેલા વા કરવાનો, પછી વાંદરા. પેલા વ કરવાનું, પછી વા વાંદરા ભાઈ. દ આમ કરવાનો છે. વાંદરા ભાઈ. તો ભ લખવો પડશે ને ભાઈ. ભ કેમ લખાય? વાંદરા ભાઈ. ઈ કરવાનો છે. ઈ. વાંદરા ભાઈ. વાંદરા ભાઈ. જંગલમાં કોની વાર્તા કરી? વાંદરા ભાઈની વાર્તા. વાંદરા ભાઈ લખાઈ ગયું. હવે વાંદરાભાઈએ શું બનાવ્યું જન્મદિવસ માટે? જન્મદિવસ ઉપર શું બનાવવા ગયા? કેક. તો કેક લખીએ. હાલો આપણે કેક લખીએ. તો પેલા ક લખવાનો, કે ક કેક. મરસી કાકા હા, સુખી લખી શકીએ? પછી કહું તો હમણાં નહીં. કેક. કેક લખાઈ ગયું. તો કેકમાં એને શું નાખ્યું તું? મીઠું મીઠું નાખી દીધું. એટલે કેક કેવી બની ગઈ? મીઠી બહુ ખારી બની ગઈ. ખારી બની ગઈ. મીઠું નાખીએ તો કેવું બને? ખારું બને ને. તો આપણે ખ લખતા શીખીએ. ચાલો, ખ આપણને લખતા નથી આવડતો. જો હું તમને દેખાડું ને, અહીંયા જોજો. જો આમ પ જેવું કરો ને, પછી આમ કરી દેવાનું. આને કહેવાય ખ. લખો. આને કહેવાય ખ. બોલતા જાઓ. ખ. આખું પાણી ભરી દો. તો અહીંયા રહીશ. ખ બોલતા જાઓ. આખું પાનું ભરો. ખ બોલતા જાઓ. હો ભાઈ. ખ સરખી રીતે લખો તમે લોકો. ખ ખ ખ ખ લખાઈ ગયું. ખ સરખી રીતે ખ બોલતા જાઓ પાછા. લખાઈ ગયું. ખ ઘણા બાળકો બોલતા નથી. ખ
તો ખ આખું પાણું ભરી દો, બહુ મજા આવે છે. ખ ખ લખાઈ ગયું. ખ ખ હવે કેક કેવી બની ગઈ હતી? મીઠું નાખ્યું એટલે ખારી. ખારી લખો. ખારી. 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 ચલો ખારી લખાણું. કોઈને માખી લખતા આવડશે? માખી. માખી. હા માખી. લખાઈ ગયો. માખી. બહુ સરસ. પછી તો છે ને મને છે ને જમવામાં છે ને ખીર બહુ ભાવે. ખીર. ખીર લખતા આવડશે કોઈને? ખીર. મર્ષી કાકા અમે હીર લખી શકીએ. શું? હીર પણ લખીશ. હા પેલા માખી પછી ખીર લખો. ખીર. લખાઈ ગયું. પછી ખીર લખાઈ ગયું. ખીર કેમ લખાય? ખી અને ર. ખીર ને ખી અને ર. ખીર. પછી આપણા પેન્ટમાં શું હોય? રાખીએ કિસ્સો. કિસ્સુ. કિસ્સુ લખો. ખીસુ. પછી આ હાથની આંગળીમાં શું ઉગે આપણે? રિંગ. નખ. એ ભાઈ નખ લખો. નગારા ન કરો. ન અને લખાઈ ખ. ગયો. ઘડિયાળ નો ખ. તારા નો ખ. નખ. મર્ષી કાકામાં હીર પણ લખી શકીએ. હા લખો. હીર લખી નાખો. ચલો પછી આપણે કોઈકને છે ને કોઈકનું કઈક સારું કામ થાય ને, કોઈ ગાડી લીધી હોય, કોઈકને ત્યાં નાનું બાવ આવ્યું હોય, કોઈકના લગ્ન થયા હોય, આપણે એના ઘરે મળવા જઈએ ને તો આપણે શું કરવા જઈએ ખબર છે? હરખ કરવા જઈએ. શું કરવા જઈએ? હરખ. હરખ એટલે હર્ષ નું છે ને અપભ્રંશ છે. હરખ એટલે આપણે ખુશી વ્યક્ત કરીએ, આનંદ વ્યક્ત કરીએ. હરખ લખો. હરખ. લખાઈ ગયું. બધી ખાઈ ગયું. ઓ એ કેટલી છે? આમાં ખાટી લખી શકીએ. ખાટું એવું લખીએ. ખાટું. ખાટું બહુ સરસ શબ્દ છે. ખાટું તેમાં અનુસ્વાર આવશે. ખાટું. ખાટું ખાટું ખાટું. ખાટું.
Thú th ખાટું. ખાટી લખી શકી. ખાટી પણ લખી શકો તમે. હો પછી આપણે બહુ મજામાં હોઈએ એને કેવા કહેવાય? સુખી કહેવાય. સુખી લખો. સુખી. સુખી અને દુખી એવું શબ્દ લખો. સુખી અને દુખી. આય સર એને દુખી સુખી અને દુખી. સુખી દુખી અને દુખી. શું કેમ લખીશું? પેલા સ કરવાનો. તો સાવ સહેલો છે ભાઈ. સ દુઃખ અને સુ ઈ પછી લખાઈ ગયું. કરી અને ખી કરી દેવાનું. સુખી. અને અ કરવાનો છે ભાઈ. ઘણા છોકરા અ લખતા ભૂલી ગયા હોય એને પાછું યાદ આવી જાય. અ ને સુખી સુખી અને અને દુખી. દુખી દળાંદર દુખી દુખી. આ ખરેખર લખાઈ દુઃખની ગયું. વચ્ચે છે ને બે ટપકા આવે એ આપણે પછી શીખશું. દુખી. દુખી આ સાચું નથી લખ્યું પણ હું પછી તમને શીખવાડીશ. સુખી અને દુખી લખી નાખ્યું. હા એ પછી હું તમને છે ને એક પ્રશ્ન પૂછું છું. લગભગ મને એવું લાગે છે કે બધા છોકરાઓને છે ને આવડતું હશે. 2 + 2 કેટલા થાય? 4 4 પછી 5 + 5 કેટલા થાય? 10 ઓહો. 6 + 6 કેટલા થાય? બધા એટલે એમાં ઉમેરવાના. 6 માં 6 ઉમેરો તો કેટલા થાય? 12 12. પછી 3 × 3 આપણે માલ આવતા કહેવાય ને માલ. એટલે કે 3 × 3 એટલે કેટલા થાય? 9. 9 પછી 4 × 4 કરીએ તો કેટલા થાય? 16. તો આ બધું હું તમને જે પૂછું છું ને એને ગણિતના દાખલા કહેવાય. શું કહેવાય? દાખલા. દાખલો. ગણિતનો દાખલો. લખો. દાખલો. દાખલો. લખાઈ ગયું. ગણિતનો દાખલો. આમ કે ને જેને ગણિત એવું દાખલો. દાખલો. એ પછી દાખલો લખાઈ ગયું. હા. અને આપણે કઈ આપણે બીમાર પડીએ અને ડોક્ટર આપણને એમ કે તમારે દાખલ થવું પડશે. ક્યાં દાખલ થવું પડે? હોસ્પિટલમાં. હોસ્પિટલ એટલે શું કહેવાય? દવાખાનું. લખો. દવાખાનું. લખો. દવાખાનું. 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 દવા. ખૂબ સરસ. દવા લખાઈ ગયું. ખાનું. ખાનું એવું આપણે બોલીએ ને લાંબુ એટલે એની ઉપર શું આવે? અનુસ્વાર. દવાખાનું. અમે નાનું લખી શકીએ. નાનું લખી દો. સુખી લખાય. સુખી તો આપણે લખી દીધું. પછી આકાશમાં શું ઉડે? પંખી ઉડે. પંખી લખો. પંખી.
પંખી પંખી નહીં, ન લખવાની જરૂર નહીં. ત્યારે કે પંગ એટલે અનુસ્વાર કર્યો ને એમાં થોડોક ન સંતાયેલો જોઈએ. પંખી ને તો પનખી થઈ જાય. પંખી. મર્ષી કાકા હા આપણે ખાતર બી લખી શકીએ ને. ખાતર. હા એલા ખાતર લખાય. હો, સરસ શબ્દ છે. ખાતર અને ખેતર. ખેતરમાં ખાતર નાખો એવું લખો. ખેતરમાં ખાતર નાખો. ખેતરમાં ખાતર નાખો. લખાઈ ગયું. ખેતર માં ખેતરમાં ખેતરમાં માની ઉપર અનુસર આવશો. ખાતર તર નાખો. નાખો તો નાની ઉપર અનુસર આવશે. નાખો. ખેતરમાં ખાતર નાખો. લખાઈ દીધું. એ પછી તમને ખબર છે આપણે ગલી હોય એવો ખાંચો પણ હોય. પેલા આ બધાને લખાઈ જાય ને પછી પેલા લખી લ્યો બધા. ખેતરમાં ખાતર નાખો. ખેતરમાં ખાતર નાખો. પછી પૂર્ણ વિરામ કરી શકાય. હો, જો આવું ટપકું કરી શકાય એટલે વાક્ય પૂરું થયું કહેવાય. એ તમને ખબર છે ઘણી વાર આપણને એમ થાય આ છીક ઠીક આવે. આ છીક. તો છીક લખી શકશો કોઈ? છીક. અમે લખાઈ ગયું લખી શક. છીક. પેલા છ કરવો પડશે ને ભાઈ. છીક અને અનુપર અનુસર. છીક. ઠીક. છીક. હા મર્ષી કાકાજી કે સારું પડશે. ખેતરમાં બાકી છે ભાઈ. કેવી મજા આવે છે. છીક. ઉપર માત્ર કરવાની. નાનું લખી. હા નાનું. નાનું. નાનું લખી જાઓ. નાનું. લખાઈ ગયું. પછી લાંબુ કોઈ લખી શકશે? લાંબુ. પેલા લ કરવાનો. લાંબુ. ઉપર અનુસ્વાર. લાંબુ. બ કેમ કરવાનો જોજો ભાઈ. ઘણા છોકરાઓ ભૂલી ગયા હતા બ કરતા. લાંબુ. હજી કેટલું લખવાનું? બસ હવે પૂરું. હવે એક છેલ્લો અક્ષર એક શબ્દ લખી દઈએ છીએ. એનું નામ છે બાળક. 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 લખાઈ ગયું. બાળક. અળ. અળ યાદ છે ને ભાઈ?
બાળક. જે છોકરાઓ ગૃહ કાર્ય એટલે કે લેશન એટલે કે હોમવર્ક ન કરે ને એને પછી અક્ષરો ભૂલાઈ જાય. એટલે તમારે ભાઈ બધું જેટલું તમને મયુર કાકા કામ આપે ને એ કાયમ કરજો હો. ઘણા છોકરા લેસન નથી કરતા, એવા છોકરા છે ઘણા કે લેસન. તમે તો બધા લેસન કરતા જ હશો ને? હા. તો સારું કહેવાય હો ભાઈ. લેસન કરજો હો તમે. મયુર કાકા મોકલે ને એ કરશું. કરી લેવાનું ભાઈ. બહુ સરસ. હવે આપણે છે ને લખવાનું પૂરું છે. આજે તો હું તમને બહુ મસ્ત મજાની વાર્તા કહેવાનો છું. તમને ખબર છે ગયા વખતે આપણે શેની વાર્તા કરી હતી કે ભીમ ને અર્જુન ને નકુલ સહદેવ ને બધા કૌરવો હા. એ બધા છે ને રમતા હતા. શું રમતા હતા? દડાથી રમતા હતા. દડાથી રમતા હતા ને તો દડો ક્યાં પડી ગયો? કૂવામાં પડી ગયો. દડો કૂવામાં પડી ગયો તો ત્યાં દડાને કાઢવા માટે કોણ આવ્યું? દ્રોણાચાર્ય આવ્યા. કોણ આવ્યા? દ્રોણાચાર્ય. એને તો છે ને સળી નાખી કૂવામાં, પછી બીજી સળી નાખી કૂવામાં, પછી બધી સળીઓ છે ને એકબીજા સાથે જોડાઈ ગઈ અને જાદુ કરી અને એમને છે ને કૂવામાંથી છે ને દડો કાઢી લીધો. બધા છોકરાઓને બહુ નવાઈ લાગી, બહુ આશ્ચર્ય થયું કે આ તો કેવું સારું કહેવાય, કે આ તો જાદુ કહેવાય. અને એ બધા છોકરાઓએ છે ને ઘરે જઈને ભીષ્મ પિતામહ એના દાદા હતા ને એને વાત કરી કે આજે તો અમારી સાથે છે ને અમે ગુરુકુળમાં ભણતા હતા ને તો આવું જાદુ થયું. તો ભીષ્મ પિતામહ તો છે ને ભાઈ બહુ જ જ્ઞાની છે. ભીષ્મ પિતામહ તો છે ને એવા છે ને બુદ્ધિમાન છે ને, તો એવા સમજી ગયા તરત. એને ખબર પડી ગઈ કે આ તો છે ને આવું મોટું કામ છે ને દ્રોણાચાર્ય સિવાય છે ને આ જગતમાં કોઈ કરી ન શકે. કાંઈ કે છે ને ભગવાન પરશુરામ હોય કા દ્રોણાચાર્ય હોય એવું જ કોઈક મોટું વ્યક્તિ કરી શકે. કે ભીષ્મ પિતામહે કીધું કે મને લઈ જાઓ તો મળવા માટે. તો ભીષ્મ પિતામહ ને તો અર્જુન છે ને, અર્જુન તો સાવ નાનો હતો પણ એ છે ને રોજ એના દાદા ભેગો જ સુવે. અર્જુન એમ કે દાદા મને તો તમારી સાથે જ રહેવું ગમે છે. તો અર્જુન તો છે ને ભીષ્મ પિતામહને છે ને લઈને ગયો. ભીષ્મ પિતામહ પાસે ભીષ્મ પિતામહ તો ત્યાં આવ્યા. ભીષ્મ પિતામહ તો તરત જોઈને ઓળખી ગયા, તો આ તો દ્રોણાચાર્ય છે કે અરે કે તમે અમારે ત્યાં આવ્યા, અમારા રાજ્યમાં આવ્યા, હસ્તિનાપુરમાં આવ્યા તો કેટલું સારું કહેવાય કે અમારા અહોભાગ્ય કહેવાય અમારા અહોભાગ્ય. આપણા ખૂબ સારા છે ને લક હોય ને, એટલે લક એટલે શું? આપણા ભાગ્ય. આપણા ભાગ્યનો ઉદય થાય ને, આપણા ભાગ્ય સારા થાય ને તો આપણે શું કહેવાય? અહોભાગ્ય કહેવાય. શું કહેવાય? અહોભાગ્ય. એ કે અમારા તો અહોભાગ્ય છે એ કે દ્રોણાચાર્ય આવ્યા અમારી પાસે. તો દ્રોણાચાર્યએ કીધું કે હું તો અહીંથી પસાર થતો હતો જંગલમાં અને હું મારા શાળા છે ને એને મળવા માટે આવ્યો હતો. તો કે મારા શાળા જે કૃપાચાર્ય છે ને અહીંયા જે બાળકોને અત્યારે ભણાવે છે એને મળવા આવ્યો હતો. તો તમને ખબર છે કૃપાચાર્ય કોણ છે? કૃપાચાર્ય છે ને એ દ્રોણાચાર્યના છે ને પત્ની છે ને એનું નામ છે કૃપી. શું નામ છે? કૃપી. હે ને? અને હા, એના ભાઈ છે ને એ કૃપાચાર્ય છે. હવે કૃપાચાર્ય છે ને એને કેવું વરદાન છે ખબર છે? એ કોઈ દિવસ મરે જ નહીં. કૃપાચાર્ય આજે પણ છે. અને કૃપાચાર્ય છે ને ભાઈ એ દ્રોણાચાર્ય છે ને એના શાળા કહેવાય. અને દ્રોણાચાર્યનો દીકરાનું નામ શું હતું? અહીંયા માથામાં મણી હતું, મસ્ત હીરો હતો અને જન્મ્યો ત્યારે ઘોડાની જેમ. અશ્વત્થામા છે ને એના મામા. તો દ્રોણાચાર્ય તો છે ને કૃપાચાર્યને મળવા આવ્યા હતા. હવે કૃપાચાર્ય છે ને ભાઈ એ કઈ રીતે જન્મ્યા હતા તમને કહું. એ શું ને એક મહર્ષિ, એક છે ને ગૌતમ ઋષિ હતા. ગૌતમ ઋષિ છે ને બહુ મોટા ઋષિ છે. અને એ ગૌતમ ઋષિ છે ને એને એક દીકરો જન્મ્યો. એ દીકરો જન્મ્યો ને તો જયારે જન્મ્યો ને તો ગૌતમ ઋષિએ ભગવાનને છે ને બહુ પ્રાર્થના કરી હતી કે મને છે ને એવો સારો દીકરો આપો કે બહુ તપસ્વી હોય અને બહુ તાકાત વાળો હોય. તો એ દીકરો જન્મ્યો ને ત્યારે જ એના હાથમાં છે ને ધનુષ ને બાણ જ હતા. ભગવાન એને છે ને હાથમાં આપ્યો દીકરો. એ કેવો દીકરો ખબર છે? ધનુષ બાણ લઈને આવેલો દીકરો. અને એની પાસે એટલી તાકાત ને ભાઈ
ગૌતમ ઋષિનો દીકરો એટલે એનું નામ પડ્યું શરદ્વાન. શર એટલે ધનુષ બાણ, શરદ્વાન એટલે ધનુષ બાણ લઈને જન્મ્યો ને એટલે એનું નામ પડ્યું શરદ્વાન પડ્યું. હો, તો શરદ્વાન જન્મ્યો ને તો એના હાથમાં તો ધનુષ ને બાણ જ હતા. હો, અને બધી જ વિદ્યા એને આવડતી હતી. એને છે ને ધનુષ બાણ ચલાવતા આવડે, ગદા યુદ્ધ આવડે, બધું જ પ્રકારનું આવડે યુદ્ધ. તો બધા લોકો તો ડરી ગયા હો કે આ તો કેવો મોટો યોદ્ધા છે. તો આકાશમાં છે ને બધા દેવોના રાજા ઇન્દ્ર છે ને એને ડર લાગ્યો કે આવો તાકાતવાળો દીકરો છે ક્યારેક ઉડતો ઉડતો સ્વર્ગમાં આકાશમાં આવી જશે અને એમ કહેશે તો કે આખું આકાશ આખું સ્વર્ગ છે એ મને આપી દો તો શું થશે. એટલે ઇન્દ્રદેવે શું કર્યું ખબર છે? એક જનપદી નામની છે ને અપ્સરા હતી. અપ્સરા એટલે શું ખબર છે? પરી હોય ને આકાશમાં. તમે આકાશમાં પરી જોઈ છે? પરી તમને ખબર છે? પરી ઉડી શકે એવી, હે ને, 2 પાંખ હોય પાછળ અને હાથમાં છે ને ઓલી તારો હોય ને, સ્ટાર તારો હોય ને એની લાકડી હોય, એથી જાદુ કરી શકે એવી એ છે ને પરી હતી, જનપદી નામની પરી. તો એ પરી છે ને એને ઇન્દ્રદેવે કીધું કે તું જઈ અને આ શરદ્વાન જયારે છે ને તપ કરે ને ત્યારે એને છે ને ગલગલિયા કરજે અને મસ્તી કરજે, એટલે એ છે ને ભગવાનનું નામ ન સરખું લઈ શકે. જો આપણે સરખું રીતે ભગવાનનું નામ કે તપ ન કરીએ તો આપણું શું થાય? તો આપણે કઈ ફળ મળે નહીં. તો શરદ્વાન તો જેને જ્યાં તપ કરતા હતા ને તો એ જનપદી અપ્સરા આવી ત્યાં, અને અપ્સરા આવીને એને એટલું બધી મસ્તી કરીને તો શરદ્વાન ઋષિ તો છે ને એની પાછળ દોડ્યા. તો પાછળ દોડ્યા ને તેને પરસેવાનું ટીપું પડ્યું. પરસેવાનું ટીપું પડ્યું ને, પરસેવો એટલે શું ખબર છે? પરસેવો કોને ખબર છે? પરસેવો સ્વેટિંગ. સ્વેટિંગ એટલે આપણા શરીરમાંથી પાણી નીકળી. ખબર છે? તમે ક્યારેક ખૂબ દોડો તો તમે કપાળ ઉપર ભીનું ભીનું થઈ જાય, ક્યારેક પાણી આવે છે અહીંયા ક્યારેક. હા, અને ખૂબ તડકો હોય તો ત્યારે મને ઉઠાય છે. હા, તો એને શું કહેવાય ખબર છે? પરસેવો નીકળ્યો કહેવાય. શું કહેવાય? પરસેવો. હા, તો આપણને છે ને પરસેવો થાય અને એનો સાચો શબ્દ પ્રસ્વેદ છે. તો એને છે ને ઈ શરદ્વાન ઋષિને છે ને પરસેવો વળ્યો. શું વળ્યો? પરસેવો. એનું એક ટીપું છે ને નીચે પડ્યું. તો હવે એ ઋષિનું ટીપું પડ્યું ને નીચે, તો એ ટીપો છે ને એક કાંટા ઉપર પડ્યું ને તો ટીપાના 2 ભાગ થઈ ગયા. કેવા થઈ ગયા? 2 ભાગ થઈ ગયા. ટીપાના કેવા ભાગ થઈ ગયા? 2 ભાગ થઈ ગયા. તો 2 ભાગ થયા ને, તો એમાંથી છે ને એક દીકરી જન્મી અને એક દીકરો જન્મ્યો. જે દીકરી જન્મી ને તરત જાદુથી એક નાનું બે નાના નાના બાબો આવ્યા. એક બાળક હતું ને એ દીકરી હતી અને એક બાળક હતું ને એનું નામ એ બીજો દીકરો હતો. એકનું નામ પડ્યું, શું નામ પડ્યું? કૃપ. અને બીજી જે દીકરી હતી ને એનું નામ પડ્યું કૃપી. તો કૃપી હતી ને એ બહુ ડાય હતી અને કૃપ પણ બહુ ડાયો હતો. તો ઋષિ તો દોડતા જતા તેને ખબર નહોતી કે એનું પરસેવો પડ્યો છે. તો ત્યાંથી છે ને રાજા નીકળ્યા, હસ્તિનાપુરના રાજા નીકળ્યા. હસ્તિનાપુરના રાજા નીકળ્યા ને તો એ રાજા કયા? શાંતનુ રાજા નીકળ્યા. તો શાંતનુ રાજા નીકળ્યા ને તો શાંતનુ રાજાએ જોયું કે આહા, ભીષ્મ છે ને એના પપ્પા, તો એને જોયું કે આ તો 2 નાના નાના બાવ છે. હવે જંગલમાં નાનું નાનું બાળક હોય, એકલું સૂતું હોય તો એને શું થાય? સાવ નાનું બાળક હોય જંગલમાં એકલું નીચે પડ્યું હોય તો એનું શું થાય? શું લાગે તમને? નાનું બાવ હોય, ચાલી ન શકતું હોય, બોલી ન શકતું હોય, તો એ બાળક જીવી શકે? જંગલી પ્રાણી ખાઈ જાય. જંગલી પ્રાણી આવી જાય. એટલે શાંતનુ રાજાને છે ને દયા આવી. શાંતનુ રાજા કે આ નાના બાળકને થોડું આમ રખાય, ચાલો કે બંને દીકરા, એક દીકરા ને દીકરીને લઈ લીધા, કૃપ અને કૃપીને લઈ લીધા હાથમાં, અને લઈ અને પોતાના મહેલમાં આવ્યા. મહેલમાં આવ્યા ને અને એમને છે ને સરસ મજાનું છે ને ગાયનું દૂધ પીવડાવ્યું અને એને સરસ સરસ મજાના, હવે રાજાની પાસે તો કેવા સરસ કપડા હોય, સરસ મજાના કપડા પહેરાવ્યા અને તૈયાર કર્યા. તો શરદ્વાન ઋષિ છે ને પોતાના આશ્રમમાં જઈ અને આંખ બંધ કરીને ભગવાનનું નામ લેવા બેઠા. તો ઋષિ હોય ને ભાઈ, આ છે ને આ કવર છે ને જો અહીંથી પણ તૂટી ગયેલું છે, અહીંથી પણ, એટલે આમ છે આમ નીકળી જાય ડાયરેક્ટ.
તમારો અવાજ બહુ આવે છે હો, તમે માઇક મ્યુટ રાખજો. તો જે ઋષિ હોય ને એ તો આંખ બંધ કરે ને તો એને બધું દેખાય. તમે લોકો છે ને રોજ તમારે શું કરવાનું ખબર છે? આંખ બંધ કરી અને ભગવાનનું નામ લેવાનું. તમે કોઈ આંખ બંધ કરીને ધ્યાનમાં બેસો છો કોઈ દિવસ? હા. ઓમ એવું કરવાનું. આંખ બંધ કરી અને ભગવાનનું નામ લ્યો ને જો શાંત બેસીને, તો તમારી બુદ્ધિ છે ને બહુ વધે અને તમને છે ને એવી શક્તિ આવે ને, ભગવાન તમારી ઉપર બહુ કૃપા કરે અને તમે ભણવામાં પણ બહુ હોશિયાર થાવ હો. તમારે રોજ આંખ બંધ કરીને થોડીક વાર બેસવાનું. ઘણા છોકરાઓ તો છે ને શાંતિથી બેસતા જ નથી હોતા, ક્યાંક મોબાઈલ લે ને ઘડી ક્યાંક બીજું રમે, પણ શાંતિથી જે બેસે ને એની યાદશક્તિ બહુ તીવ્ર થાય અને એનામાં તાકાત આવે. તો શરદવાન ઋષિ છે ને આંખ બંધ કરીને બેઠા તો એને શું દેખાણું ખબર છે? કે અરે મારું કે પરસેવાનું ટીપું પડ્યું હતું ને પછી મને બાળકનો રડવાનો અવાજ આવ્યો તો શું થયું હશે? બે બાળક જીનમાં કે શું થયું? તો શરદવાન ઋષિ તો છે ને એને જોયું ધ્યાન કરીને, તો એને ધ્યાનમાં દેખાઈ ગયું કે શાંતનુ રાજા છે ને આ મારો દીકરો અને દીકરી છે ને એને લઈ ગયા છે પોતાના મહેલમાં. એટલે શરદવાન ઋષિ આવ્યા ત્યાં કે રાજાને કે મારા દીકરા અને દીકરીને આપો મને પાછા. અને કે હું છે ને એને બંનેને છે ને ભણાવીશ અને સરખું શીખવાડીશ. મારી જેવા છે ને ધનુર્ધારી બનાવીશ, મારી જેવો છે ને એને યોદ્ધા બનાવીશ. પછી હું તમને આપી દઈશ પાછા. કે તમારી પાસે આવશે અને તમારા મહેલમાં રહેશે અને તમારી પણ રક્ષા કરશે, તમારું પણ સારું કરશે. તો શાંતનુ રાજા તો ખુશ થઈ ગયા. તો શરદવાન ઋષિ છે ને એ કૃપ અને કૃપીને લઈ ગયા પોતાની પાસે અને રોજ ધનુષ બાણ શીખવાડ્યું, ગદા શીખવાડી, ભાલા ફેંકતા શીખવાડ્યા, તલવાર ચલાવતા શીખવાડ્યું અને મોટા યોદ્ધા બનાવી દીધા. પછી મોટા થયા ને તો શરદવાન ઋષિ છે ને એમને લઈ આવ્યા અને રાજા શાંતનુ રાજાને હાથમાં છે ને આપી દીધા. બંને દીકરા દીકરીને આપી દીધા. અને પછી દીકરી મોટી થઈ ને તો એના લગ્ન કોની સાથે કરાવ્યા ખબર છે? દ્રોણાચાર્ય સાથે કરાવ્યા. અને કૃપાચાર્ય તો છે ને ત્યાં રહેવા માંડ્યા. એટલે જે પાંડવો ભણતા હતા ને એ કૃપાચાર્ય પાસે ભણતા હતા. શું ભણતા હતા? કૃપાચાર્ય. હવે કૃપાચાર્ય પાસે કેવી શક્તિ ખબર છે? એ કેટલા દિવસ સુધી યુદ્ધ કરે ને તો પણ થાકે નહીં. તમે લોકો કોઈ ફૂટબોલ રમો છો તમારામાંથી કે કઈ હા, બીજી? હું રમું છું. હા, હું રમું છું. એમાં થાકી કેટલું જવાય? બો. અને બહુ દોડીએ તો થાકી જવાય ને. હા. હવે કૃપાચાર્ય અને દ્રોણાચાર્ય કેવા ખબર છે ભાઈ? એની પાસે એટલી તાકાત ને કે સતત રાત દિવસ ફૂટબોલ રમે ને કે બીજું કઈ રમે ને તો પણ એ કોઈ દિવસ થાકે જ નહીં. એટલી બધી તાકાત. કારણ કે એ લોકો ધ્યાન કરતા હતા. શું કરતા હતા? ધ્યાન કરે. આંખ બંધ કરી અને ભગવાનનું ધ્યાન કરે અને પ્રાણાયામ કરે. ભગવાનનું નામ લે એટલે એનામાં એટલી તાકાત આવે અને સરસ મજાનું દૂધ પીવે અને સારું સારું જ જમે. એના મમ્મી પપ્પા જે આપે ને એવું જ જમે. એવા તો એ લોકો પાસે તો બહુ તાકાત. એ જો ગમે તે રમે ને, યુદ્ધ કરવા જાય ને, કોઈકની સાથે યુદ્ધ કરે ને તો પણ કેટલા દિવસ સુધી યુદ્ધ કરી શકે, થાકે જ નહીં. તો કૃપાચાર્યના છે ને બેન હતા ને જે કૃપી, એના લગ્ન થયા દ્રોણાચાર્યની સાથે અને એમાંથી જન્મ્યો અશ્વત્થામા. અશ્વત્થામાને લઈ અને દ્રોણાચાર્ય તો ભાઈ હસ્તિનાપુર આવ્યા ને તો ભીષ્મ પિતામહે શું કીધું ખબર છે? કે તમારા શાળા કૃપાચાર્ય છે ને એ તો અહીંયા બાળકોને ભણાવે જ છે, પણ તમે આવો ને તો તમે તો એના કરતા પણ વધારે તાકાત વાળા છો અને તમે જો ભણાવો ને તો બહુ મજા આવી જાય, બહુ સારું થાય. તો દ્રોણાચાર્ય પાસે તો શું નહોતું ખબર છે? પૈસા હતા નહીં, એ લોકો પાસે ગાય હતી નહીં. તો ભીષ્મ પિતામહે શું કીધું ખબર છે? કે હું તમને છે ને 1000 ગાય આપીશ. કેટલી? 1000 ગાય આપીશ તમને અને તમને અહીંયા મોટો મજાનો છે ને મહેલ બનાવી દઈશ અને મોટું ગુરુકુળ બનાવી દઈશ. એ ગુરુકુળમાં તમે રહેજો અને રાજકુમારો હોય ને જે એને તમારે ભણાવવાના, એને તમારે છે ને ભણાવજો કે આ નકુલ, સહદેવ, ભીમ, અર્જુન, પછી દુર્યોધન, દુશાસન, વિકર્ણ, એ બધાને છે ને તમે ભણાવજો. એને છે ને તમે અહીંયા મોટા કરજો, કારણ કે તમારી જેવા યોદ્ધા થશે ને તો ભવિષ્યમાં બહુ સારું થશે. તો દ્રોણાચાર્ય કે ઠીક છે. દ્રોણાચાર્યને તો છે ને ભાઈ થોડી ગાય જોતી હતી, કારણ કે બહુ ગરીબ હતા અને પણ એનામાં વિદ્યા બહુ હતી અને બહુ મોટા ઋષિ હતા.
કારણ કે ભરદ્વાજ ઋષિના દીકરા હતા દ્રોણાચાર્ય તો. એટલે દ્રોણાચાર્ય કે ઠીક છે, હું છે ને તમારા બધા બાળકોને હું ભણાવીશ. હો, અને પણ બધા બાળકોએ રહેવું પડશે ક્યાં? ગુરુકુળમાં. હો, તો ભીષ્મ પિતામહ કે બહુ સારી વાત કહેવાય. તો છે ને ત્યાં બાજુમાં જ એક નાનકડું જંગલ જેવું હતું ને, ત્યાં દ્રોણાચાર્યને છે ને 1000 ગાય આપી. કેટલી? 1000 ગાય. અને સરસ મજાનું છે ને ગુરુકુળ બનાવડાવી દીધું ભીષ્મ પિતામહે. અને કીધું કે દ્રોણાચાર્ય તમે હવે અહીંયા રહેજો અને આ બધા બાળકોને ભણાવજો. એટલે દ્રોણાચાર્ય છે ને મસ્ત ગુરુકુળમાં ગયા અને બધા બાળકોને છે ને ત્યાં લેતા આવ્યા. પાંડવો કેટલા હતા? 5. અને કૌરવો કેટલા હતા? 100. 100 ભાઈઓ અને 5 પાંડવ. 105 છોકરાઓ છે ને એ ગુરુકુળમાં ગયા ભણવા માટે. અને પછીની છે ને હું તમને આગળ એટલી મસ્ત વાર્તા આવે છે ને, તમને બહુ મજા આવે. તમને મજા આવી વાર્તામાં? હા તમે લોકો પણ છે ને ખૂબ કસરત કરજો અને છે ને ખૂબ સારું સારું જમજો. તમારું જેનું શરીર સારું થાય ને ભાઈ, એની જ બુદ્ધિ સારી થાય. ઘણા લોકોને એમ થાય કે હું ખાલી બેઠો બેઠો વિડીયો ગેમ રમું તો મને કઈક એવું ન થાય. તમે સારું સરસ મજાનું છે ને કસરત કરશો અને સારું સારું જમશો ને તો તમારું શરીર સારું થશે અને તમારી બુદ્ધિ પણ સારી થશે. ખૂબ સરસ. તો આપણો સમય થઈ ગયો છે, આપણે પ્રાર્થના કરી લઈએ. ઓમ પૂર્ણમદ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ ઓમ શાંતિ 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 શાંતિ. શાંતિ સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ સર્વે પશ્યન્તિ પશ્યન્તુ મા કશ્ચિદ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ભવેત. ઓમ શાંતિ ઓમ શાંતિ શાંતિ. આવજો બધા, બહુ મજા આવી.